નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને ચાલો આપણે દાખલા ચાલુ કરીએ. તો મિત્રો, પહેલો દાખલો તમને કીધું છે કે બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે. સિક્કાઓ પર મળતા પરિણામ અંગે નીચેની સંભાવના શોધો. બરાબર, તમને કીધું છે એક છાપ મળે, બે છાપ મળે, ઓછામાં ઓછી એક છાપ મળે ને એક પણ છાપ ન મળે. બરાબર મિત્રો, તો જોઈએ આપણે પેલો દાખલો. બરાબર, તો મેં તમને શું કીધું છે કે બે સિક્કાને ઉછાળવામાં આવે છે, બે સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે. બરાબર, તો જુઓ, બે સિક્કા, બે સિક્કાઓ ઉછાળતા મળતા પરિણામો. સિક્કા છે સિક્કા, એની એક સાઈડ શું હોય? છાપ હોય, એક સાઈડ શું હોય? કાટ હોય, હેડ એન્ડ ટેલ. આ એક સિક્કો ના બીજો સિક્કો થઈ ગયો. બરાબર, આપણે પરિણામ શોધવાના છે. તો જોજો, આ એચ નો આ એચ સાથે ગુણાકાર થાય એટલે શું મળે આપણને? એચ એચ મળે. પછી આ એચ નો ટી હારે ગુણાકાર કરે તો પછી શું મળશે? એચ ટી મળશે. ટી નો એચ સાથે ગુણાકાર તો ટી એચ, ટી નો ટી સાથે ગુણાકાર એટલે શું આવશે? ટી ટી. બરાબર, આમ બે સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે ત્યાં કુલ પરિણામોની સંખ્યા કેટલી મળે છે? તો 4 મળે છે. લખશો અહીંયા, કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલા છે? 4 પરિણામ છે. બરાબર, તો આપણે પેલું જોઈએ. તો પેલામાં આપણે નામ આપી દઉં ઘટના એ. બરાબર, એમાં આપણે શું કીધું છે કે એક જ છાપ મળે. સિક્કા ઉછાળતા, સિક્કા ઉછાળતા એક જ છાપ મળે, એક છાપ મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. જો સિક્કા ઉછાળીએ છીએ તો તમને એક જ છાપ કીધું છે, તો એક જ છાપ છે ને આપણે બે જગ્યા મળે છે, એચ ટી અને ટી એચ. એમાં છે ને આપણને એક જ છાપ મળે છે. આમ સિક્કા ઉછાળતા એક છાપ મળે તેવા શક્ય પરિણામની સંખ્યા કેટલી છે? બે થઈ ગઈ. બરાબર, હવે આપણે સૂત્ર મૂકવાનું કે પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, એટલે કે શું આવશે? 2/4. એટલે કે 2 દુ 4, જવાબ શું આવશે? 1/2. બરાબર. બીજામાં આપણે નામ આપી દઈએ ઘટના બી. તો ઘટના બીમાં તમને શું કીધું છે કે સિક્કા ઉછાળતા બે છાપ મળે. જો હું ટૂંકમાં લખું છું, બે છાપ મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. જો બે છાપ મળે, બે છાપ મળે એવું ખાલી પરિણામ કયું છે? આ એક જ છે. આ કયું છે? એક જ છે. એટલે શું આવશે? એક. બરાબર, તો અહીંયા પી ઓફ બી સૂત્ર શું આવશે? ઘટના બી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, એટલે શું આવશે? 1/4. ત્રીજું જોઈએ, એનામાં આપી દઈએ આપણે ઘટના સી. એની અંદર આપણે શું કીધું છે કે ઓછામાં ઓછી એક છાપ મળે. એટલે કે જો સિક્કા ઉછાળતા, સિક્કા ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. તો અહીંયા ખાસ સમજવા જેવું છે. જો સિક્કાને ઉછાળતા ઓછામાં ઓછી છાપ, એટલે તમને શું કીધું છે કે ઓછામાં ઓછી એક છાપ તો હોવી જોઈએ. બરાબર, એના કરતા વધુ હોય તો પણ હાલશે, પણ ઓછામાં ઓછી એક તો હોવી જોઈએ. તો જો અહીંયા બે છાપ છે તો હાલશે, એક છાપ છે હાલશે, એક છાપ છે તો હાલશે, એકેય છાપ છે એટલે હાલશે, એકેય છાપ નથી એટલે કે હાલશે નહીં. આમ ઓછામાં ઓછી એક છાપ આવે તેવા શક્ય પરિણામની સંખ્યા કેટલી છે? 3 છે. બરાબર, તો અહીંયા પી ઓફ સી બરાબર શું મૂકશું? તો કે 3/4.
એટલે કે ઘટના સી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા જેમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર. ચોથું જોઈએ આપણે ઘટના ડી. એની આપણે શું કીધું છે કે એક પણ છાપ ન મળે. સિક્કા ઉછાળતા એક પણ છાપ ન મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. તો જો એક પણ વખત છાપ ન મળે તેવું પરિણામ ખાલી કેટલું છે? આપણી પાસે એક જ છે. કેટલું છે? એક જ પરિણામ છે. એટલે અહીંયા શું આવશે? એક આવશે. થોડી સૂત્ર મૂકવાનું પી ઓફ ડી. સૂત્ર તમે ખાલી એક વખત રકમમાં લખી નાખશો ને તો પણ હાલશે. બરાબર. એટલે કે ઘટના ડી ઉદ્ભવ માટે પરિણામોની સંખ્યા કેટલી છે? એક છે. કુલ પરિણામ કેટલા છે? 4 છે. બરાબર મિત્રો. તો અહીંયા આપણો પહેલો દાખલો થઈ ગયો. હવે બીજા દાખલા તરફ આપણે આગળ. બીજો દાખલો કે બે સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. પાસા પર મળતા બે અંકો અંગે નીચેની સંભાવના શોધો. તો આપણે શું શોધવાનું છે કે તે અંકો સમાન હોય, તે અંકોનો સરવાળો 7 કરતા ઓછો હોય, તે બંને અંકો યુગ્મ હોય, અને ચોથું તે અંકોનો ગુણાકાર 12 હોય. બરાબર મિત્રો. તો મિત્રો આપણે બે સમતોલ પાસાને ઉછાળીએ છીએ ત્યારે આપણને કુલ 36 પરિણામો મળે છે. બરાબર. જે મેં પરિણામો છે ને તૈયાર રાખ્યા છે, લખીને તૈયાર રાખ્યા છે, એટલે કે જેથી આપણો સમય બગડે નહીં. બરાબર. તો જો પાસાને બે વખત ઉછાળતા આપણે કેટલા પરિણામ મળ્યા છે? 36 પરિણામ આપણે ટોટલ મળ્યા છે. તો મિત્રો આ દાખલો જ્યારે તમે સ્ટાર્ટ કરો ત્યારે તમારે આ લખવું ફરજિયાત છે. બરાબર. વિડીયો લાંબો ન થઈ જાય ને એટલા માટે મેં આ પહેલેથી લખીને તૈયાર રાખ્યું છે. બરાબર. તો આપણે જોઈએ પેલું આપણે શું શોધવાનું કીધું છે? તો જો આપણે જો કુલ પરિણામ લખી નાખીએ કે કુલ પરિણામની સંખ્યા 36 છે. બરાબર. તો એમાં આપણને પહેલું કીધું છે એનું નામ આપશું આપણે ઘટના એ. એની જ આપણે શું કીધું છે કે તે અંકો સમાન હોય. એટલે કે પાસો ઉછાળતા અંકો સમાન મળે તેવા શક્ય પરિણામો. બરાબર. તો જો આપણે પાસાને ઉછાળીએ છીએ તો પાસા પરના અંકો સમાન મળે છે તેવા કેટલા શક્ય પરિણામો છે? જો અહીંયા એક એક મળ્યું. બરાબર. આ એક પરિણામ થયું. બરાબર. પછી બે બે, પછી 3 3, પછી 4 4, પછી 5 5, અને પછી 6 6. આમ આપણને પાસો ઉછાળતા અંકો સમાન મળે તેવા શક્ય પરિણામો કેટલા મળ્યા છે? આપણને ટોટલ 6 મળ્યા છે. એટલે લખાય અહીંયા શક્ય પરિણામો. શક્ય પરિણામની સંખ્યા જે આપણને 6 મળી છે. બરાબર મિત્રો. તો હવે સૂત્ર મૂકીએ પી ઓફ એ. ઘટના એ ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા કેટલી છે? 6 છે. કુલ પરિણામ કેટલા છે? 36. છાંયે છાંયે 36. એટલે પી ઓફ એ બરાબર કેટલું મળ્યું આપણને? 1/6. હવે બીજું જોઈએ એનામાં બીજું ઘટના બી. બરાબર. તો ઘટના બી ની તમને શું કીધું છે કે તે અંકોનો સરવાળો 7 કરતા ઓછો હોય. પાસો ઉછાળતા તે અંકોનો સરવાળો 7 કરતા ઓછો મળે તેવા શક્ય, હું અહીંયા ડાયરેક્ટ લખું છું. આવા પરિણામ છે હું લખતો નથી, ડાયરેક્ટ શક્ય પરિણામોની સંખ્યા લખી લઉં છું. બરાબર. તો જો આપણી પાસે છે. બરાબર. તો 7 કરતા સરવાળો કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. બરાબર. તો આપણે જો એક મળ્યું, કેમ કે એક ને બે થાય છે. 1 2 3 4 5. બરાબર. 7 કરતા નાનો કીધું છે એટલે કે આ તો હાલે નહીં. 5 થયા, 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15. કેટલા પરિણામ થયા ટોટલ આપણી પાસે? 15. બરાબર. તો અહીંયા આપણે શું આવશે અહીંયા કે પી ઓફ બી બરાબર ઘટના બી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામની સંખ્યા કેટલી છે? 15 છે. તો 15/36. આને આપણે છેદ ઉતારીએ તો 5 તેરી 15. બરાબર. 12 તેરી 36. તો તન ઉડી ગયા તો વધ્યું શું? 5/12. આપણે ત્રીજું જોઈએ ઘટના સી. એની અંદર તમને શું કીધું છે કે બંને અંકો યુગ્મ હોય. બંને અંકો યુગ્મ મળે તેવા શક્ય પરિણામની સંખ્યા, એટલે કે પાસા પરના બંને અંકો યુગ્મ મળે તેવી આપણે સંખ્યા જોવાની છે. બરાબર. તો જો આ તો અયુગ્મ છે, અયુગ્મ, અયુગ્મ, આ બધા જ અયુગ્મ છે. એટલે તમારે જોવાના, જો આ કેટલા અંક છે? આ જોજો બે યુગ્મ છે પણ એક અયુગ્મ છે. આ તો પરિણામ એક મળ્યું, 2 2, પછી 2 4, 2 6. અહીંયા ટોટલ 3 પરિણામ મળ્યા આપણને. બરાબર. પછી અહીંયા 4 2, 4 4, 4 6. તો 3 ને 3 6, 6 2, 6 4 ને 6 6. તો ટોટલ આપણે કેટલા પરિણામ મળ્યા કે બંને અંકો યુગ્મ મળે તેવા શક્ય પરિણામની સંખ્યા કેટલી છે? તો કે 9 છે. બરાબર. અને તમારે કાઉન્સમાં લખવું હોય તો તમે કાઉન્સમાં 9 એ 9 પરિણામ તમે લખી શકો છો. જેમ કે 2 2 છે, 2 4 છે, 2 6 છે. પછી 4 2, 4 4, 4 6, 6 2, 6 4, 6 6. આ તમે 9 એ 9 પરિણામ તમે અહીંયા લખી શકો છો. અહીંયા વિભાગ સી બરાબર પી ઓફ સી બરાબર શું આવશે? તો 9/36. તો 9 ચોક 36, એટલે એક જવાબ શું આવશે? 1/4. આપણે ઘટના 4 જોઈએ, ડી જોઈએ. ઘટના ડી. એની અંદર તમને શું કીધું છે? અંકોનો ગુણાકાર 12 હોય. અંકોનો ગુણાકાર 12 મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. તો જો અંકો તમને કેટલા કીધા છે? 12 કીધું છે. અંકોનો ગુણાકાર 12 છે. આ તમને મને બેને ખબર છે કે 4 તેરી કેટલે થાય? 12 થાય. બરાબર. એટલે એક પરિણામ મળ્યું. બરાબર. આ બીજું જો 1, પછી 2, 3 અને 4. ટોટલ કેટલા પરિણામ મળ્યા આપણને? તો 4 મળ્યા. કયા કયા પરિણામ છે અહીંયા લખી શકાય આપણે? તો જો અહીંયા લખું છું પરિણામ કાઉન્સની અંદર. બરાબર. તો જો કયા કયા મળ્યા આપણને? તો એક તો મળ્યું આપણને 2 6, પછી 3 4, પછી 4 3, પછી શું મળ્યું આપણને? તો પછી 6 2. આ પરિણામ આપણને મળ્યા. બરાબર. તો અહીંયા પી ઓફ ડી શું આવશે? ઘટના ડી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા કેટલી છે? 4. કુલ પરિણામ કેટલા છે? 36. 4 નવા કેટલા થાય? 36. એટલે પી ઓફ ડી બરાબર કેટલા આવશે? 1/9. બરાબર મિત્રો. હવે આપણે આગળના દાખલા તરફ આપણે આગળ દાખલો જોઈએ. તો કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળો તકતીની યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય હોય, પૂર્ણ ઘન સંખ્યા હોય તેની સંભાવના શોધો. બરાબર મિત્રો. અહીંયા આપણે 1 થી 90 સુધીની તકતી છે. એટલે કુલ પરિણામ આપણને કેટલા મળશે? તો આપણે અહીંયા મળશે કુલ પરિણામ કુલ પરિણામની સંખ્યા કેટલી છે? તો 90 છે. બરાબર મિત્રો. તો આપણે પેલું જોઈએ. નામ આપશું ઘટના એ. તો કે 2 અંકની સંખ્યા હોય. તો કે તકતી કાઢવામાં આવેલ તકતી તકતી પર 2 અંકની સંખ્યા મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. તો જો 2 અંકની કીધી છે. બરાબર. તો જો આપણને કેટલી મળશે? તો તમને તરત વિચાર આવશે કે 80 મળશે.
તો કે 80 ન મળે. કેમ કે તમે 80 વિચારતા છો, તમે 11 થી લઈને 90 સુધી વિચારો છો, પણ 10 બાકી રહી જશે. બરાબર? એટલા માટે આપણે લઈએ તો 10 થી લઈને આપણે 90 સુધી જઈએ તો આપણને કુલ કેટલા મળશે પરિણામ? તો કે 21 મળશે. કેટલા મળશે? 21. તો કે ઘટના એ ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા કેટલી મળી આપણને? 81 મળી. કુલ પરિણામ કેટલા છે? તો 90 છે. આપણે છેદ ઉડાવીએ તો 90 90 81. 9 દાન 90. બરાબર? 9 9 ઉડી ગયા તો વધ્યું શું? 9 ના છેદમાં 10. બરાબર? આ આપણું શું હતું? ઘટના એ. હવે આપણે ઘટના બી તરફ જઈએ. ઘટના બી. તો કે ઘટના બી મને શું કીધું છે કે પૂર્ણ વર્ગ હોય તો કાઢવામાં આવેલ તકતી પૂર્ણ વર્ગ હોય. તકતી ઉપર, તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. તો પૂર્ણ વર્ગની સંખ્યા વાત કરીએ, બરાબર? તો આપણે 1 થી 9 ના કીધા છે. તો ખબર છે કે આપણને કેટલા મળશે? તો 9 મળશે. 9 કેમ? કેમ કે એની અંદર જો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, એટલે કે આપણે પૂર્ણ વર્ગ સંખ્યાની વિશે વાત કરીએ તો જો અહીંયા તમે લખું છું તો પૂર્ણ વર્ગ સંખ્યાની અંદર કઈ કઈ આવે છે? 1, 4, 9, 16, 25, 36, 49, 64 અને 81. આ બધી શું છે? તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે જે 1 થી લઈને 90 ની વચ્ચે આવે છે. બરાબર મિત્રો? હવે આપણે જોઈએ કુલ પરિણામ કેટલા મળ્યા છે? જો 9 છે. જો કુલ શક્ય પરિણામ સંખ્યા કેટલી છે? 9 છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો અહીંયા લખશું આપણે કે પી ઓફ બી બરાબર ઘટના બી ઉદ્ભવ માટેના પરિણામની સંખ્યા કેટલી છે? 9. કુલ પરિણામ કેટલા છે? 90. તો 9 દાન 90 એટલે શું મળશે? 1 ના છેદમાં 10. બરાબર? આપણે સી તરફ આગળ વધીએ. ઘટના સી. તો એની અંદર આપણે શું કીધું છે કે 5 વડે વિભાજ્ય હોય કે કાઢવામાં આવેલ તકતી પર સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તેવા શક્ય પરિણામની સંખ્યા. તો જો 5 વડે વિભાજ્ય હોય એવા શક્ય પરિણામની સંખ્યા કેટલી મળશે આપણને? તો 18 મળશે. કેમ? કેમ કે આપણે 18 એકાનો પાવડો આવડતો તો આપણે દાખલો સાવ સરળ થઈ જાય. કેવી રીતે? તો 18, 50 ને 90. તો આપણે કુલ કેટલા પરિણામ મળશે? 18 મળશે. બરાબર? તો અહીંયા પી ઓફ સી હું શું લખીશ? ઘટના સી ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા 18. કુલ પરિણામો છે આપણી પાસે 90. આ છેલ્લું ઉડાવીએ તો 18, 50 ને 90 એટલે શું આવશે? 1 ના છેદમાં 5. હવે આપણે ચોથું જોઈએ. એની તમને શું કીધું છે કે સંખ્યા પૂર્ણ ઘન હોય. ઘટના ડી કે કાઢવામાં આવેલ તકતી પર સંખ્યા પૂર્ણ ઘન મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. બરાબર? અહીંયા આપણે લખી નાખીએ પૂર્ણ ઘન સંખ્યા 1 થી 90 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે છે? તો જો 1 આવશે, પછી 8 આવશે. બરાબર? 8 કેમ આવ્યા? કેમ કે 2 નો ઘન કેટલા થાય? 8 થાય. પછી 3 નો ઘન કેટલો આવશે? 27. બરાબર? પછી 4 નો ઘન 64. બરાબર? પછી 5 નો ઘન તો 125 થઈ જશે, તો વધી જશે. તો પૂર્ણ ઘન સંખ્યા કેટલી મળશે આપણને? 4 મળશે, જે પૂર્ણ ઘન હોય. બરાબર? તો અહીંયા આપણે લખશું કે પી ઓફ ડી બરાબર ઘટના ડી ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા 4. બરાબર? છેદમાં કેટલા આવશે? 90. આપણે છેદ ઉડાવીએ. બરાબર? તો શું આવશે? 2 દુ ને 4 અને 45 દુ ને 90. બરાબર? તો જો આ બે છે ને ઉડી ગયા તો વધ્યું શું? 2 ના છેદમાં 45, જે છે તમારો જવાબ. બરાબર? હવે આપણે દાખલા નંબર 4 તરફ આપણે આગળ ભૂરો વધીએ. અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય, 3 અને 4 નો ગુણિત હોય, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના શોધો. બરાબર મિત્રો? તો જોઈએ આપણે હવે. તો જો
આપણે શું કીધું છે કે બે પાસાને ઉછાળવામાં આવે છે. તો બે સમતોલ પાસાને આપણે એક સાથે ઉછાળીએ છીએ તો આપણે 36 પરિણામ મળે છે. તો આ 36 પરિણામ છે મેં અહીંયા લખીને રાખ્યા છે, જેથી સમય ન બગડે. બરાબર મિત્રો, તમે દાખલાની શરૂઆત કરો તો આ 36 તમારા પરિણામ લખવા જશે. બરાબર, તો આપણે પહેલે લખી નાખીએ કુલ પરિણામોની સંખ્યા કેટલી છે આપણી પાસે, તો કે 36 છે. કુલ પરિણામની સંખ્યા બરાબર 36. તો આપણે પહેલે જોઈએ કે પાસાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય. પહેલા નામ આપી દઉં, ઘટના એ. તો બે પાસાની સપાટી, બે પાસાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો, દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય તેવા શક્ય પરિણામની સંખ્યા. જો પાસા પર અંકોનો સરવાળો કેટલો હોય, 8 હોય. બરાબર, તો જોઈએ 8 ક્યાં ક્યાં થાય છે. તો જો આ 6 ને 2 8, એટલે કે એક પરિણામ મળ્યું. આ બીજું પરિણામ મળ્યું 3 ને 5. આ 4 ને 4 ત્રીજું પરિણામ મળ્યું. આ ચોથું પરિણામ મળ્યું અને આ પાંચમું પરિણામ મળ્યું. એટલે કે પાસા પર દેખાતી સંખ્યાનો સરવાળો 5 હોય, 8 મળે તેવા શક્ય પરિણામની સંખ્યા કેટલી છે, 5 છે. બરાબર, તો અહીંયા પી ઓફ એ બરાબર શું લખશું કે ઘટના એ ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા કેટલી છે, 8. કુલ પરિણામ કેટલી છે, 36 છે. છેદ ઉડાવીએ. બરાબર, તો જો 4 દુ 8, અહીંયા 18 દુ સોરી 9 ચોક 36. આ 4 4 ઉડી ગયા, વધ્યું શું, 2/9. બરાબર, જે આપણે પી ઓફ એ બરાબર 2/9 આવે છે. હવે જોઈએ ઘટના બી. ઘટના બી ની અંદર તમને કીધું છે કે સરવાળો તે હોય કે બે પાસાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 13 હોય તેવા શક્ય પરિણામની સંખ્યા. તો જો પાસા પર મોટામાં મોટી સંખ્યા કઈ છે, 6 છે. એટલે કે મોટા મોટી સંખ્યા આપણે જે સરવાળો કરશું તે આપણે 12 મળે છે. એટલે કે ક્યાંય સરવાળો 13 મળતો નથી. તો શક્ય પરિણામની સંખ્યા કેટલી થશે, 0. તો પી ઓફ બી બરાબર તમારે લખવાનું કે 0/36 બરાબર શું આવશે, 0. હવે ત્રીજું જોઈએ, નામ આપી દઈએ ઘટના સી. એમાં તમને કીધું છે કે બે પાસા પરની સપાટી, બે પાસાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો, 3 અને 4 નો ગુણિત મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. બરાબર મિત્રો, તો પહેલા તો આપણે છે ને અહીંયા થોડાક અહીંયા પરિણામ લખીએ, કેમ થોડુંક અહીંયા થોડું ડિફિકલ્ટ આવી ગયું છે. બરાબર, એટલા માટે આપણે શક્ય પરિણામ લખીએ. બરાબર, તો જો આ આપણા પાસા પરના મળતા પરિણામો છે. બરાબર, આનો સરવાળો કેટલો મળશે, 2 મળશે. 2 મળે છે એટલે કે તેને 3 વડે કે 4 વડે ભાગી શકાતું નથી. એ સરવાળો 3 આવે છે, 3 વડે ભાગી શકાય છે પણ 4 વડે ભાગી શકાતું નથી, એટલે આ પરિણામ નહીં આવશે. અહીંયા 4 મળી સરવાળો, તો 4 વડે ભાગી શકાય પણ 3 વડે ભાગી શકાતો નથી. 5 ન ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાતું નથી, ન ભાગી શકાય. 3 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાતો નથી. તો જો અહીંયા શું આવ્યું, 4 દુ 8 આવ્યા. બરાબર, તો એને નથી ભાગી શકાતો. હવે જો 12 છે, 12, તો કેવું પરિણામ મળ્યું આપણને, 2 ને 6. તો 6 દુ સોરી આપણે આનો સરવાળો કરવાનો છે. બરાબર, એટલે કે 2 ને 6 કેટલા થશે, 8 થશે. 8 ને પણ આપણે ભાગી શકાતો નથી, એટલે કે 3 અને 4 બંને વડે ભાગી શકાતો નથી. 4 વડે તો ભાગી શકાય છે. બરાબર, તો આ તો પરિણામ નહીં આવશે આપણે. તો જો એ 4 છે, નહીં આવે. 3 વડે ભાગી શકાતો નથી, ભાગી શકાતો
3 ને 3 6 નથી ભાગી શકાતો, 3 વડે ભાગી શકાય પણ 4 વડે ભાગી શકાતો નથી. બરાબર મિત્રો, તો હવે આપણે જોઈએ ને તો કે અ, માત્ર 6 ને 6 12 એક જ એવું પરિણામ છે કે જેને આપણે 3 અને 4 બંને સંખ્યા વડે ભાગી શકીએ છીએ. તો એવા શક્ય પરિણામની સંખ્યા કેટલી મળી આપણને? 1 મળી છે. બરાબર, તો અહીંયા પી ઓફ સી બરાબર શું લખશું આપણે? કે ઘટના એ ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા 1 છે, કુલ પરિણામ 36 છે. આપણે ડી જોઈએ કે સરવાળો 12 કે તેનાથી નાનો હોય તો ઘટના ડી કે બે પાસાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 12 કે તેથી નાનો મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. તો સરવાળો છે 12 અથવા 12 થી નાનો મળે તેવા તમામ પરિણામ છે, એટલે 36 36 પરિણામ મળે છે. તો મારે પી ઓફ ડી બરાબર લખશું આપણે 36 ના છેદમાં 36 એટલે કેટલા આવશે? 1 આવશે. બરાબર મિત્રો, ચોથો દાખલો થઈ ગયો. હવે પાંચમા દાખલા તરફ આપણે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો લાલ રંગનો રાજા મુખ મુદ્રાવાળું પત્તું, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું અને લાલનો ગુલામ મરવાની સંભાવના શોધો. બરાબર મિત્રો, તો અહીંયા જોયું પત્તા કેટલા આપેલા છે? 52 આપેલા છે. માટે કુલ પરિણામની સંખ્યા કેટલી આવશે? તો 52 આવશે. કુલ પરિણામની સંખ્યા 52. બરાબર, તો પેલું જોઈએ આપણે. પેલું શું શોધવાનું છે? તો ઘટના એ નામ આપી દઈએ પહેલા તો આને આપણે કે ખેંચવામાં આવેલ પત્તું લાલ રંગનો રાજા હોય, લાલ રંગનો રાજા મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. જો મિત્રો, લાલ રંગના રાજા કેટલા હોય? તો 2 હોય. બરાબર, તમને ખાલી લાલનો રાજા કીધું તો રાજા કેટલા આવે? 1 આવે. કેમ કે લાલ રંગની અંદર રાજા લાલનો પણ આવી જાય છે, ચોકટનો પણ આવી જાય છે. એટલા માટે લાલ રંગના રાજા કેટલા છે? 2 છે. બરાબર, તો અહીંયા પી ઓફ એ બરાબર શું આવશે? ઘટના એ ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા 2 છે. કુલ પરિણામ કેટલા છે? 52 છે. છેદ ઉડાવીએ તો શું મળશે? 1 ના છેદમાં 26 એટલે કે 26 દુ ને 52. બરાબર, બીજું જોઈએ કે ઘટનામાં નામ આપી છે ઘટના બી. ખેંચવામાં આવેલ પત્તું મુખ મુદ્રાવાળું પત્તું. બરાબર, ખેંચવામાં આવેલ પત્તું મુખ મુદ્રાવાળું. મુખ મુદ્રા એટલે કે ચિત્રવાળું તેવા શક્ય પરિણામની સંખ્યા. તો મુખ મુદ્રાવાળા પત્તા છે ને ટોટલ 12 હોય. 52 પત્તામાંથી. બરાબર, ગુલો રાણી રાજા એની 4 ચોર એટલે કે 3 ચોક ને 12 એટલે પત્તા કેટલા હોય? 12 હોય. તો પી ઓફ બી બરાબર શું આવશે? ઘટના બી ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા 12, કુલ પરિણામ 52. છેદ ઉડાવી. બરાબર, તો જો 26 દુ તો અહીંયા જો 3 ચોક કેટલા થાય? 12 થાય. બરાબર, 13 ચોક તો 52, 4 4 ઉડી ગયા તો વધ્યું શું? તો 3 ના છેદમાં 13. આ આપણો ઘટના બી. હવે ઘટના 3 તરફ જોઈએ એટલે ઘટના સી નામ આપી દઈએ આપણે ઘટના સી. તો એની અંદર આપણે શું કીધું છે કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય, એટલે ખેંચવામાં આવેલ પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. તો જો મિત્રો, 12 પત્તા છે આપણી પાસે, મુખ મુદ્રા પત્તા છે. એ 12 પત્તામાં 6 પત્તા કાળા રંગના છે અને 6 પત્તા લાલ રંગના છે. બરાબર, એટલે કે ચોકટના અને લાલના એ બે
પત્તા છે લાલ રંગના હોય છે, એટલા માટે લાલ રંગના મુખ મોજાના પત્તા કેટલા હોય છે? 6 હોય છે. બરાબર? તો અહીંયા લખશું પી ઓફ સી, ઘટના સી ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા 6, કુલ પરિણામો 52, છેલ્લું આવશું તો કે જો 3 દુ ને 6, 26 દુ 52, બે બે ઉડી ગયા, વધ્યું શું? કે 3/26 જે આપણો ઘટના સી છે. આ ડી જોઈએ, ડી એટલે કે ચોથો ઘટના ડી. એની અંદર તમને શું કીધું છે કે લાલનો ગુલામ મળે. જો ખેંચવામાં આવેલ પત્તું લાલનો ગુલામ મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. લાલનો ગુલામ કેટલો હોય? એક જ હોય. લાલ રંગ કીધું હોય તો કેટલા મળે? બે મળે. બરાબર? ખાલી ગુલામ કીધું હોય તો કેટલા મળે? 4 મળે. બરાબર? તો પી ઓફ ડી શું આવશે? ઘટના ડી ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા કેટલી છે? 1 છે. કુલ પરિણામ કેટલા છે? 52 છે. એટલે 1/52. ચાલો હવે મિત્રો, હવે બાકીના જે દાખલા છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. બરાબર મિત્રો? જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર? જો તમે સબસ્ક્રાઇબ કરેલું હશે તો જે બીજા વિડીયો આવવાના છે એને તમને તરત નોટિફિકેશન મળી જશે, તરત એ વિડીયો તમારે આવી જશે. તેથી તમારે આવા વિડીયો યુટ્યુબમાં ગોતવા હોય તો તમારે એના પાછળ વધારે મહેનત કરવી ન પડે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ.